નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો જુલાઈ મહિનો અતિ ભારે રહેવાનો છે। વરસાદની દ્રષ્ટિએ ખાસ સાવધાન થઈ જજો। તારીખો પણ બહાર આવી ગઈ છે, જ્યાં મિત્રો હવે નવા મહિનાની શરૂઆત થઈ જવાની છે। પહેલી તારીખ આવી ગઈ છે, ત્યારે હવે મિત્રો આ મહિનો કેવો જવાનો છે વરસાદની દ્રષ્ટિએ તેના વિશે વાત કરવાની છે, કારણ કે જુલાઈ મહિનામાં ઓલરેડી આ વર્ષનો 30% વરસાદ નોંધાઈ ચૂક્યો છે। જૂન મહિનો અતિ ભારે રહેવાનો છે। આ મહિનામાં 3 થી 4 વરસાદના રાઉન્ડ જોવા મળશે તેવી આગાહી છે। તારીખો પણ હું તમને જણાવું તેના પહેલા જણાવી દઉં કે જૂન મહિનાની અંદર 7 તારીખે નવું નક્ષત્ર બેસે છે, તેનું નામ છે પુનર્વસુ નક્ષત્ર, અને આ નક્ષત્રમાં અનરાધાર વરસાદ પડવાને લઈને આગાહીઓ સામે આવી રહી છે। ખાસ નિષ્ણાંતો તરફથી પણ અંબાલાલ જેવા નિષ્ણાંતો તરફે પણ આગાહી કરવામાં આવી છે, જેની વચ્ચે મિત્રો સૌથી પહેલા વરસાદ તો જુલાઈ મહિનાની 3 થી 6 તારીખ વચ્ચે જોવા મળે તેવું લાગી રહ્યું છે, કારણ કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ અત્યારે હાલ બનેલી છે તે 3 તારીખ સુધીમાં ગુજરાતની આસપાસ આવી જવાની છે। તેને લઈને 3 થી 7 અને 8 મતલબમાં 5 દિવસનો રાઉન્ડ 3 તારીખથી શરૂ થશે તે વરસાદનો રહેશે। તે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત માટે અને સૌરાષ્ટ્ર માટે અતિ ભારે બનવાનો છે। ત્યારબાદ બીજો રાઉન્ડ જે છે તે મિત્રો 15 જુલાઈ આસપાસ જે છે તે જોવા મળે તેના સૌથી વધારે એંધાણ છે। અંબાલાલે તારીખ પણ આપી હતી કે 14 જુલાઈ આસપાસ, 15 જુલાઈ આસપાસ અનરાધાર ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે, અને ત્યાર પછી જુલાઈ મહિનાના એન્ડમાં 20 થી 30 તારીખ વચ્ચે નાનકડા 2-3 રાઉન્ડ જે છે તે પણ જોવા મળી જાય તેવી આગાહી છે। અને તેની વચ્ચે મિત્રો જેવી જેવી સિસ્ટમ બનતી જશે તેમ તેમ દરરોજના હવામાન સમાચાર આપણે દરરોજના સમાચારની અંદર મેળવતા રહીશું। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને ગુજરાતની અંદર જે છે તે જાહેર રજા જાહેર કરવામાં આવી છે। દરેક લોકોને હવે આ દિવસે મળશે રજા। તારીખો વિશે મિત્રો વાત કરીએ તો જુલાઈ મહિનાની શરૂઆત થવાની છે। જુલાઈ મહિનામાં મિત્રો જો તમે પ્રવાસનું આયોજન કરી રહ્યા હોય તો ખાસ કરીને વિચારી લેજો, કારણ કે ખૂબ સારા સમાચાર છે। ભારત સરકારે તાજેતરમાં એક નવી જાહેર રજા જાહેર કરી છે। 7 જુલાઈ 2025ના રોજ આખા દેશની અંદર રાષ્ટ્રીય રજા જાહેર કરેલી છે, એટલે કે આવનારા આ મહિનો જે શરૂ થયો તેની 7 તારીખે જે છે તે મિત્રો ઓલ ઓવર ભારતની અંદર જે રજા રહેશે। અને મિત્રો આ દિવસે જે છે તે તમામ સરકારી કચેરીઓ પણ બંધ રહેશે, શાળા કોલેજો પણ બંધ રહેશે, અને ખાનગી સંસ્થાઓ પણ કેટલીક જે છે તે બંધ રહેવાની છે। આ જાહેર રજા જાહેર કરેલી છે। હવે તમે વિચારતા હશો કે જાહેર રજા શા માટે આપવામાં આવી છે 7 જુલાઈના રોજ? તો મિત્રો 7 જુલાઈ 2025 એ માત્ર રજા નથી, તમારા પરિવાર સાથે તમે સમય વિતાવી શકો તે માટે મિત્રો આને સ્પેશિયલ દિવસ ગણીને સરકારે રજા આપી છે। આખા વર્ષમાં મિત્રો જે છે તે ભાગદોડમાં માણસ જે છે તે પરિવાર સાથે પણ બેસી શકતો નથી, તેના માટે સરકારે નિર્ણય લીધો છે હવે 7 જુલાઈ 2025ના રોજ તમારા પરિવાર સાથે સમય વિતાવવા માટે, તમારા શહેર અને દેશની સંસ્કૃતિને જાણવા માટે સરકાર જે છે તે જાહેર રજા આપી રહી છે। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો વાહન ચાલકો સાવધાન થઈ જજો। હવે ચલાણ એટલે કે મેમાના નામે નવી લૂંટફાટ ચાલી રહી છે, તેનાથી બચીને રહેજો। મિત્રો જણાવી દઈએ તો ઓનલાઈન ચીટિંગ કરતા ગઠિયાઓ લગાતાર નવી પદ્ધતિઓ લાવી રહ્યા છે, જેના વિશે અમે તમને મોટા ભાગે આ વિશે માહિતી આપતા હોઈએ છીએ। હવે મિત્રો એક ફરીવાર નવી પદ્ધતિ આવી ગઈ છે લૂંટવાની। 2 વર્ષ અગાઉ મિત્રો અઢળક લોકોને ટ્રાફિક નિયમો તોડવામાં આવ્યો છે તેવી નોટિસ અને મોકલીને દંડ ફટકારવા માટે લિંક મોકલવામાં આવી હતી। છેલ્લા થોડા સમયથી મિત્રો ફરી વખત ટ્રાફિક નિયમ ભંગ કર્યાના નોટિસ સાથે લિંક મોકલાય છે। આ લિંકથી મિત્રો ટ્રાફિક પોલીસ કે વાહન પરિવહન વિભાગ જેવી જ નકલી વેબસાઇટ કે એપ્લિકેશન બનાવીને તમને લૂંટવામાં આવે છે। એટલે કે મિત્રો તમે જે રસ્તા પર ગાડી ચલાવો છો, તમે હેલ્મેટ નથી પહેરતા કે સિગ્નલ તોડો છો કે વધારે સ્પીડમાં ચલાવો છો, આ પરિસ્થિતિમાં તમને પોલીસ દ્વારા જે છે તે ઈ ચલાણ ઓનલાઈન મોકલવામાં આવે છે, જે તમારે ભરવાનું રહેશે ઈ મેમો। આની જગ્યાએ મિત્રો અત્યારે કેટલાક લૂંટારાઓ જે છે તે પોતાની કેટલીક પોલીસની જેવી જ ડુપ્લિકેટ વેબસાઇટ બનાવીને લોકોને જે છે તે મેમાના નામે લિંક મોકલીને લૂંટી રહ્યા છે। અને તમે મિત્રો નિયમ તમે ના તોડ્યો હોય તો પણ મિત્રો તમે તોડ્યો છે તેમ કરીને તમારી પાસેથી આ જે દંડ જે છે તે લેવા માટે લૂંટારાઓ જે છે તે તમને લૂંટી રહ્યા છે। તો આ પરિસ્થિતિમાં મિત્રો તમારે ખાસ જાણકાર રહેવાનું છે અને જોવાનું છે કે જે વેબસાઇટમાંથી તમને આ મેસેજ આવ્યો છે મેમાનો ઈ ચલાણનો તે ઓફિશિયલ વેબસાઇટ છે કે નહીં, અને જો તમારે તેમાં ફસવું ના હોય તો નજીકના પોલીસ સ્ટેશન પણ મિત્રો જે ટ્રાફિક પોલીસનું કચેરી હોય ત્યાં જઈને પણ તમે આ મેમો ભરી શકો છો। ખાસ કરીને આ પ્રકારની કોઈ પણ અજાણી લિંક ઉપર ક્લિક કરવું નહીં, નહીતર તમારા મોબાઈલમાં જો બેંક ડિટેલ નાખેલી હશે તો કોઈ પણ પ્રકારની લૂંટ મિત્રો તમારી સાથે થઈ શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો યુદ્ધને લઈને લોકોની જિંદગી જે છે તે બગડી। મિત્રો છેલ્લા 3-4 વર્ષથી તમે જોઈ રહ્યા છો કે વિશ્વભરની અંદર યુદ્ધના માહોલ છે। ટૂંકમાં 39 જેટલા અને તેનાથી પણ વધારે દેશો જે છે તેની ઉપર યુદ્ધની અસરો ભારે થઈ રહી છે। અત્યારે હાલ મિત્રો આંકડાઓ સામે આવી રહ્યા છે, 100 કરોડ જેટલા લોકો વિશ્વભરની અંદર અત્યારે હાલ
ભૂખમરાની અંદર ધકેલાઈ ગયા છે, કારણ કે 2020ની અંદર જે કોરોના આવ્યો ત્યારબાદ લગાતાર જે છે તે યુદ્ધો જોવા મળી રહ્યા છે, જેમાં મોટા દેશ જેમ કે રશિયાથી લઈને મિત્રો યુક્રેન, ઇઝરાયલ જેવા દેશો પડ્યા છે. આના કારણે મિત્રો ઘણી બધી અન્ય દેશો પણ અસર થઈ રહી છે. તેને કારણે પરિસ્થિતિ એવી બની ગઈ છે કે 100 કરોડથી વધારે લોકો ભૂખમરામાં ધકેલાઈ ગયા છે. દેશોની પરિસ્થિતિ એવી છે કે ત્યાં મિત્રો લોકોને રોજના 250 રૂપિયા કમાવા પણ ફાંફા પડી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં તમે વિચારી શકો કે 250 રૂપિયામાં દરરોજનું ગુજરાન માણસે પોતાના પરિવારનું કેવી રીતના ચલાવવું, અને આને કારણે જ મિત્રો જે છે તે ખાસ કરીને 100 કરોડથી વધારે લોકો ભૂખમરામાં અત્યારે જે છે તે ધકેલાઈ ગયા. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને જગતનો તાત હંમેશાની જેમ દુખી. મિત્રો ખેડૂતો માટે ફરી એક દુઃખભર્યા સમાચાર છે, જાણીએ તો જામકંડોરણા તાલુકાના જામદાર ગામના રહેતા માધાભાઈ સામતભાઈ રાઠોડ મિત્રો 50 વર્ષ તેમની ઉંમર છે અને ખેતીનો ધંધો કરતા હતા. મિત્રો ઘણા બધા સમાચાર જે છે તે આવા આવતા હોય છે ત્યારે આપણે દુઃખી થઈ જતા હોય છે, કારણ કે ખેડૂતોની હાલત આ દેશની અંદર અથવા અને ગુજરાતની અંદર ખાસ કરીને ખૂબ જ અત્યારે ખરાબ છે, કારણ કે લગાતાર મિત્રો ખેડૂતો જે છે તે એટલી તનતોડ મહેનત કરે છે, છતાં પણ વર્ષના અંતે તેમને શું મળે છે તે તમે જાણો છો કે ખેડૂત અત્યારે ખૂબ બેહાલ છે. મિત્રો સારા ભાવ મળતા નથી, અથવા તો જો સારા ભાવ પાકના મળે તો પાક મિત્રો કોઈ પણ કુદરતી આપત્તિઓને કારણે બરબાદ થઈ જતો હોય છે, અને ત્યારબાદ આ અંગે કોઈ મોટી સહાય પણ આપવામાં આવતી નથી ખેડૂતોને. તેને મિત્રો એવો કિસ્સો અત્યારે એક જોવા મળ્યો છે, ખાસ કરીને કુદરતી આફત અને કમોસમી વરસાદ અથવા વાવાઝોડાને કારણે જે પાક નિષ્ફળ જતા હોય છે, તેને લઈને મિત્રો એક કિસ્સો સામે આવ્યો. મગફળીનો પાક નિષ્ફળ ગયા બાદ જે છે તે ખેડૂત ચિંતામાં જતો રહ્યો હતો. આ ખેડૂત જે છે તે મિત્રો જામદાદર ગામના રહેવાસી છે. તેમણે મિત્રો જે છે તે ખાસ કરીને મગફળીનો જે પાક નિષ્ફળ ગયો તેને કારણે ખૂબ ચિંતા વધી, અને ખાસ કોઈ રસ્તો ના દેખાતા મિત્રો ખોટું પગલું જે ભર્યું છે. ખેતરની અંદર ઓરડીમાં જઈને મિત્રો જે છે તે પોતાનો જીવ મિત્રો જે છે તે આ ખેડૂત ભાઈએ જે છે તે જાતે લઈ લીધો છે, કારણ કે કુદરતનો માર એવો પડ્યો મિત્રો કે વ્યક્તિ જે છે તે આનામાંથી બહાર આવી શક્યો નહીં, અને પરિવારજનોને શું મોઢું દેખાડવું, શું મિત્રો તેમના કેવી રીતના પેટ ભરવા, આ અંગે મિત્રો ચિંતામાં જે છે તે વ્યક્તિએ પોતાનો જીવ પણ લીધો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધું. ખાસ કરીને દર મહિને મળશે હવે 1200 રૂપિયાનું પેન્શન, નવી યોજના ખાસ જોઈ લેજો મિત્રો. જો તમારી ઘરે પણ વૃદ્ધ પરિવાર કોઈ પણ વૃદ્ધ રહેતા હોય તમારા પરિવારની અંદર, તો તમારા ઘરના પણ વૃદ્ધોને હવે સરકાર આપી રહી છે દર મહિને પૈસા. ગુજરાતમાં વૃદ્ધો અને વડીલો માટે સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે, જેમાં દર મહિને 1200 રૂપિયા અને વર્ષે 15000 રૂપિયા અંદાજિત આપવામાં આવે છે. તો મિત્રો તમારી ઘરે પણ આ રીતના કોઈ પણ વૃદ્ધ રહેતા હોય તો તમે પણ નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત ફોર્મ ભરી શકો, જેમાં 60 વર્ષથી લઈને 80 વર્ષ વય જૂથના તમામ વૃદ્ધોને દર મહિને ઘરે બેઠા 1200 રૂપિયા પેન્શન આપવામાં આવે છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો બાળકોને મળશે હવે વર્ષે 36,000 રૂપિયાની સહાય. જે મિત્રો ગુજરાત સરકારે જે છે તે બાળકો માટે પાલક માતા પાલક પિતા યોજના શરૂ કરી, અને એની અંદર મોટો ફેરફાર પણ કર્યો છે. આ પરિસ્થિતિની અંદર મિત્રો વાત કરીએ તો આ યોજના એવા બાળકો માટે છે કે જે અનાથ હોય અથવા તેમની ઉપર કોઈનો માતા પિતાનો હાથ ના હોય, માતા પિતાનો સાયો ગુમાવનાર બાળકો માટેની આ યોજના છે, જેમાં મિત્રો જણાવી દઈએ તો બાળકો કોઈ પણ સગા સંબંધીને ત્યાં જો રહેતા હોય, માતા પિતાના મિત્રો ના હોવાને કારણે આવી પરિસ્થિતિમાં મિત્રો જે છે તે 18 વર્ષ સુધીના બાળકને મહિને 1000 રૂપિયાની જગ્યાએ હવે જે છે તે 3000 રૂપિયા આપવામાં આવશે તેવો ફેસલો લીધો છે સરકારે, અને વર્ષના ટોટલ 36,000 રૂપિયા મળવાના છે. માતા પિતાના અવસાનથી મિત્રો છત્રછાયા ગુમાવનારા 19,170 જેટલા બાળકોને ઓલરેડી આ યોજનાની અંદર પૈસા મળવાની શરૂઆત થઈ ગઈ છે. તો જો તમારી નજરમાં પણ મિત્રો આવા કોઈ બાળકો હોય તો તેમને ખાસ પાલક માતા પાલક પિતા યોજના અંતર્ગત જે છે તે લાભ અપાવો. તેની અંદર દર મહિને સરકાર 3000 અને વર્ષે 36,000 આપી રહી છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો મિત્રો હવે તમારા કોઈ પણ સરકારી કામો અટકવાના નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો વાત કરીએ તો ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવું કહ્યું હતું કે તમારા કોઈ પણ સરકારી કામો જે છે તે હવે અટકશે નહીં, કારણ કે તેના માટે સરકારે ગુજરાતની અંદર 32 જેટલા નવા સિટી સિવિક સેન્ટરો ઊભા કરી દીધા છે. ખાસ કરીને ગુજરાતની અંદર જે વસતા લોકો છે તેમને નગરપાલિકાઓના કામ કરાવવા પડતા હોય છે, અને આ કામો કરાવવા માટે ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે. તમે જાણો છો ઘણી વખત સરકારી કચેરીઓમાં કામ કરાવવા જાઓ ત્યારે ખૂબ જાજો સમય લાગતો હોય છે, અથવા કામો મુશ્કેલીથી થતા હોય છે. તેની જગ્યાએ હવે તમારા કામો જે છે તે અટકશે નહીં, કારણ કે તેના માટે સરકારે 32 નવા સિટી સિવિક સેન્ટરો ઊભા કર્યા છે, જે તમારું કામ જે છે તે સરળતાથી પાર પાડશે.
ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો સામાન્ય માણસોને મળશે 10,000 રૂપિયાની વર્ષે સહાય. વાત કરીએ તો મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા મહત્વના અને રાહતના સમાચાર. હવેથી મિત્રો જનધન યોજનામાં ખેડૂતો, મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000નો ડ્રાફ્ટ આપવામાં આવશે. એટલે કે મિત્રો જો તમારું પણ જનધન ખાતું છે અને તમે મજૂર કે ખેડૂતો અથવા મધ્યમ વર્ગની કેટેગરીમાં આવતા હોય તો તમને સરકાર હવે જનધન ખાતાની અંદર 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપશે. પહેલા આ યોજનાની અંદર માત્ર 5,000 જ મળતા હતા, પરંતુ સરકારે હવે તેને વધારીને 10,000 કર્યા. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને અમિત શાહનું મોટું એલાન, મોટી મીટિંગ કરી અને મોટો ફેસલો મિત્રો આપ્યો છે. તમને મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જે છે તે તમામ વિકાસ કામોને લઈને એક મોટી બેઠક બોલાવી હતી. ખાસ કરીને તેની અંદર ખાસ સરકારી અધિકારીઓ મિત્રો જેટલા છે ખાસ કરીને તેમને ક્લાસ ફટકારવામાં આવી. એટલે કે અમિત શાહે મોટું એલાન કર્યું અને અધિકારીઓને મિત્રો રીતસરનો ક્લાસ જે છે તે અમિત શાહ દ્વારા લેવામાં આવ્યો અને લોકોના કામ જે છે તે મિત્રો કરવાનું કહેવામાં આવ્યું છે. લોકો માટે વિવિધ પ્રકારની મિત્રો જે યોજનાઓ ચલાવવામાં આવે છે તેની અંદર છેવાડાના માનવી સુધી પણ આ યોજના પહોંચવી જોઈએ તેવું પણ અમિત શાહે કીધું. એટલે કે સરકાર જે લોક ઉપયોગી યોજનાઓ ચલાવે છે તેનો લાભ કોઈને પણ બાકી રહેવો ના જોઈએ. ગામડાનો કોઈ છેવાડાએ પણ મિત્રો જે વ્યક્તિ રહેતો હોય તેમને પણ બધા જ યોજનાના લાભો મળવા જોઈએ અને એમ મિત્રો કહીને અધિકારીઓને જે છે તે રીતસરનો મિત્રો ક્લાસ લીધો છે અમિત શાહે અને જણાવ્યું છે કે નાગરિકો માટે જે છે તે કામ અને યોજનાઓ વિશે મિત્રો લોકોને ફાયદો થાય તે રીતના કામ હાથ ધરવામાં આવે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને જૂની નોટના બદલામાં મળશે હવે લાખો રૂપિયા. તો જો મિત્રો તમારી પાસે પણ જૂની 1, 2, 5 કે 10 રૂપિયાની નોટ હોય તો ખાસ કરીને આ સમાચાર તમારા માટે ખૂબ કામના રહેવાના છે. કારણ કે ઘણી વખત મિત્રો જો તમારી પાસે આવી જૂની નોટ હોય તો તેના બદલામાં તમે હજારોની પણ લાખો રૂપિયા મેળવી શકો. ખરેખર મિત્રો ઘણા બધા લોકો એવા હોય છે કે જેમને આવા જૂના સિક્કા અને નોટ જે છે તે સાચવવાનો એટલે કે એકઠા કરવાના શોખ હોય છે, શોખીન હોય છે. તેવી પરિસ્થિતિમાં મિત્રો જેવા લોકોને આવો શોખ હોય છે તે તમને આવી નોટોના બદલામાં લાખો કે હજાર રૂપિયા આપી શકે. હવે મિત્રો તમને એવો પ્રશ્ન હોય કે આવા લોકો કે જેમને આ નોટો ખરીદવાના શોખ છે તેમને ક્યાં ગોતવા? તો મિત્રો તેના માટે ઘણી બધી ઓનલાઈન વેબસાઇટ હોય છે, ઘણા બધા સાધનો મિત્રો, ઘણા બધા પ્લેટફોર્મ હોય છે ઓનલાઈન, જેમ કે ક્વિકર કે OLX જેવા એપ્લિકેશન ઉપર તમે જે છે તે આવા સિક્કા અથવા નોટોના ફોટા મૂકી શકો છો. જો કોઈને મિત્રો આ નોટો તમારી પાસેથી ખરીદવી હશે તો ત્યાં મિત્રો તમે તેમનો કોન્ટેક્ટ કરી શકો આ રીતના ઓનલાઈન. અને મિત્રો ઘણા બધા વખત એવું જોવા પણ મળે છે કે આવી કેટલીક સ્પેશિયલ જૂની નોટ હોય છે તેના બદલામાં લોકોને લાખો કે હજારો રૂપિયા પણ મળે છે. ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો શું ક્યારેય ભવિષ્યમાં પાક ધિરાણ મંડળી અથવા તો લોન માફ કરવામાં આવશે કે નહીં? મોટા સમાચાર જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને બહારના રાજ્યોની અંદર જે છે તે લોન માફી ખેડૂતોની કરવામાં આવતી હોય છે. ખાસ કરીને તેલંગાણા, ઝારખંડ બાજુના રાજ્યોમાં 2 વર્ષ પહેલા જે છે તે 2-2 લાખ રૂપિયાની કિસાનોની ખેડૂતોની લોન માફ કરવામાં આવી હતી. ત્યારબાદ મિત્રો ગુજરાતના ખેડૂતોને પણ એક આશા જાગી હતી અને ખેડૂતોએ માંગ કરી હતી કે ગુજરાતમાં પણ પાક ધિરાણ લોન મંડળી માફ કરવામાં આવે. તો મિત્રો શું ભવિષ્યમાં આવી કોઈ ઘટના બનશે? તો તમને જણાવી દઈએ કે અત્યારે તો ગુજરાતમાં આ વસ્તુ થાય તેવું પોસિબલ નથી. કારણ કે મિત્રો આ ગુજરાતની અંદર જે છે તે જ્યારે કોઈ પણ માંગણીઓ કરવામાં આવે છે ત્યારે સરકાર તરફથી કોઈ યોગ્ય જવાબ આપવામાં આવતો નથી. હમણાં મિત્રો બજેટ જે જાહેર થયું 2025નું ત્યારે પણ વિરોધ પક્ષ દ્વારા મિત્રો જે છે તે દેવા માફીને લઈને પણ મુદ્દો ઉછાળવામાં આવ્યો હતો. ત્યારે પણ મિત્રો કોઈ પણ જે છે તે સંતોષકારક જવાબ મળ્યો નથી. એટલે કે મિત્રો અત્યારે હાલ ભવિષ્યની અંદર હમણાં મિત્રો ગુજરાતની અંદર આના ચાન્સ એટલે કે પાક ધિરાણ કે લોન માફીના ચાન્સ દેખાતા નથી. જોકે મિત્રો આ અંગે કોઈ પણ જાહેરાત ઓફિશિયલી કરવામાં આવશે તો અમે તમને સમાચારના માધ્યમથી જણાવી આપીશું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને બેંક ખાતા બંધ થઈ જશે. ખાસ ધ્યાન આપજો મિત્રો, જો તમારું પણ બેંક ની અંદર ખાતું હોય, કોઈ પણ બેંકની અંદર જો તમારું અકાઉન્ટ અથવા ખાતું ખુલેલું હોય તો ખાસ આ સમાચાર જાણવા જરૂરી બનશે. ભારતના કોઈ પણ બેંકમાં તમારું ખાતું હોય, જો તમે આ વસ્તુઓ નહીં કરો તો તમારું બેંક ખાતું નિષ્ક્રિય એટલે કે બંધ થઈ જશે. તેમાં કોઈ પણ પ્રકારનો વ્યવહાર ત્યારબાદ થશે નહીં. સૌથી પહેલા તો જો મિત્રો તમારું બેંક એકાઉન્ટ 12 મહિનાથી ઇનએક્ટિવ હોય એટલે કે છેલ્લા 12 મહિનાથી તમે એમાં કોઈ પણ લેવડ દેવડ ના કરી હોય, કોઈ પૈસાની એન્ટ્રી કે કોઈ પણ મિત્રો એક્ઝિટ ના થઈ હોય તો મિત્રો તમારું બેંક ખાતું નિષ્ક્રિય કરવામાં આવશે. અથવા તો મિત્રો લાંબા સમયથી તમારા બેંક ખાતાની અંદર બેલેન્સ ઓછું એટલે કે 0 બેલેન્સ હોય તો આવી પરિસ્થિતિમાં મિત્રો તમારું બેંક એકાઉન્ટ જે છે તે નિષ્ક્રિય અથવા તો બંધ કરવામાં આવશે. તો જો મિત્રો તમે લાંબા સમયથી કોઈ પણ લેવડ દેવડ બેંકમાં કરેલ નથી તો કરી લેજો, નહીતર મિત્રો તમારું બેંક ખાતું જે છે તે નિષ્ક્રિય થઈ જશે.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ખાસ કરીને ગુટખા, તમાકુ તેમજ આ રીતના મિત્રો જે દ્રાવક દ્રવ્યો છે તેના ઉપર સરકાર જે છે તેના ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જ્યાં મિત્રો ગુજરાતમાં ગુટખા તેમજ તમાકુ કે નિકોટીન વાળી વસ્તુઓ કે પાન મસાલાના વેચાણ ઉપર, સંગ્રહ ઉપર કે વિતરણ કરવા ઉપર હાલ અત્યારે પ્રતિબંધ છે. રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્યને મિત્રો સુદૃઢ બનાવવા માટે સરકારે 13 સપ્ટેમ્બર 2025 સુધી આ મિત્રો પ્રતિબંધ જે છે તે લગાવ્યો છે. તેની વચ્ચે તમને માહિતી આપીએ તો ખાસ કરીને ઘણા બધા ભારત દેશના યુવાઓ જે છે ત્યાં વ્યસનમાં સપડાઈને મિત્રો કેન્સર જેવા જાનલેવા રોગો તરફ આગળ વધી રહ્યા છે. કારણ કે આ બધા આંકડાઓ ખૂબ જ વધી રહ્યા છે. અત્યારે 20 થી 25 વર્ષના ઉંમરના ઘણા બધા યુવાઓને જે છે તે કેન્સર જેવા જાનલેવા રોગ થઈ રહ્યા છે. તેની પાછળ આ રીતના મિત્રો ગુટખા કે તમાકુ જેવા નિકોટીન વાળી વસ્તુઓ જવાબદાર છે. તેની પાછળ મિત્રો તેને કારણે જે છે તે ખાસ કરીને સરકારે આની ઉપર પ્રતિબંધ કે વેચાણ કે સંગ્રહ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો સપ્ટેમ્બર 2025 સુધી. હવે મિત્રો વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે કડક સજાની કાર્યવાહી છે, છતાં પણ જાણે કોઈને કોઈ વાતનો ડર ના હોય તે આ બધી જ વસ્તુઓ ખુલ્લેઆમ મિત્રો વેચાઈ રહી છે. કરેલી તો ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે. મોટી ચેતવણી આપી દેવામાં આવી છે. મિત્રો ખાસ કરીને પહેલગામ હુમલા આતંકવાદનો જે થયો હતો કાશ્મીરની અંદર, ત્યારબાદ ભારત અને પાકિસ્તાનનું એક નાનકડું યુદ્ધ જોવા મળ્યું હતું. ત્યારબાદ ફરી એકવાર અત્યારે મામલો ગરમાયો છે. જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો પાકિસ્તાનના વડા અને ભૂતપૂર્વ પાકિસ્તાની વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ મોટી ઝાટકણી કરી છે અને મોટી ચેતવણી પણ ભારત તરફ ફેંકી છે. મિત્રો જણાવી દઈએ તો આપણા પાણી પુરવઠાના જે મંત્રી છે CR પાટીલ, તેમણે મિત્રો એક જ વાક્યમાં જવાબ આપ્યો હતો કે પાકિસ્તાનને મિત્રો જે પાણી રોકવામાં આવ્યું છે સિંધુ નદીનું, તો આ પાણી જે છે તે ક્યાંય પાકિસ્તાન જશે નહીં તેવું મિત્રો જે છે તે ખાસ કરીને CR પાટીલે કહ્યું હતું. ત્યારબાદ બિલાવલ ભુટ્ટો મિત્રો કે જે પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી છે, તેમણે મોટો જવાબ આપ્યો અને ધમકી આપતા જણાવ્યું કે ભારત જોશે તો મિત્રો જો પાકિસ્તાનને સિંધુ નદીનું પાણી નહીં આપે અથવા તો પાણીની રોક જે લગાવી છે તે ફરી એકવાર ખોલશે નહીં, તો ભારત જે છે તેની સાથે મિત્રો ફરી એકવાર જે છે તે યુદ્ધ માટે ભારત તૈયાર રહે તેવી પણ બિલાવલ ભુટ્ટોએ પાકિસ્તાન તરફથી ભારતને ચેતવણી આપી છે. એટલે કે મિત્રો અહીંયા પાકિસ્તાનના મંત્રીઓ લગાતાર એવું જણાવી રહ્યા છે કે જો ભારત પાણી ફરી એકવાર પાકિસ્તાનને નહીં આપે સિંધુ નદીનું, તો ખાસ કરીને ફરી એકવાર યુદ્ધ થઈ શકે. કારણ કે પાકિસ્તાનની અંદર અત્યારે મિત્રો કારણ કે વાવણીનો સમય છે ને અત્યારે પાણીની ખૂબ વધારે જરૂરિયાત છે, ત્યારે ભારતે જે પાણીની રોક લગાવી છે તેનાથી પાકિસ્તાન અત્યારે જે છે તે તડપી રહ્યું છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધો. ખાસ કરીને હવે ડ્રાઈવર વગર ગાડી ચલાવવામાં આવશે તેવી મિત્રો ગાડીઓ લાવવામાં આવશે. નીતિન ગડકરીની મોટી જાહેરાત. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિત્રો ડ્રાઈવર વગર ચાલતી ગાડી એટલે કે કાર જે છે તે બનાવવાના કંપની જે છે તે ટેસ્લા, તેમના માલિક ઇલોન મસ્ક સાથે મિત્રો મોદીજી મળ્યા હતા. હવે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને તમે નહીં સાંભળ્યું હોય, પરંતુ ડ્રાઈવર વગર ચાલતી ગાડીઓ જે છે તે ટેસ્લા કંપનીની બનવા લાગી છે, જે અમેરિકામાં ઓલરેડી બધા ખરીદી પણ રહ્યા છે. હવે મિત્રો એ ગાડી ગુજરાતમાં અને ભારતમાં લાવવામાં આવશે કે નહીં તે લઈને મોટા સમાચાર. નીતિન ગડકરીએ મિત્રો ભારતમાં આવી ડ્રાઈવર વગર ચાલતી ગાડીઓ જે છે તેમનો વિરોધ કર્યો છે અને એમણે કાર્યક્રમમાં કહ્યું કે હું ભારતની અંદર ડ્રાઈવર વગર ચાલતી ગાડીઓને ક્યારેય મંજૂરી નહીં આપું, કારણ કે એ બધી જે ગાડીઓ છે કે જે ડ્રાઈવર વગર ચાલે છે તે ઘણા બધા ડ્રાઈવરોની નોકરી છીનવી લેશે અને હું તે કદી નહીં થવા દઉં. આ ભારતમાં આશરે 80 લાખ જેટલા ડ્રાઈવરો છે અને જો ડ્રાઈવર વગર ચાલતી ગાડીઓ આવશે તો ખાસ કરીને ડ્રાઈવરોની નોકરી જઈ શકે. બીજા નંબર ઉપર અકસ્માતના ચાન્સો પણ વધી શકે. તેને લઈને મિત્રો નીતિન ગડકરીએ ડ્રાઈવર વગર ચાલતી ગાડીઓ લાવવાની ના પાડી. મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે જરૂર કોમેન્ટમાં લખજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને 2000 રૂપિયાની જગ્યાએ 10,000 રૂપિયાના હપ્તાની માંગણી મિત્રો કરવામાં આવી છે. મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સરકાર જે 2000 રૂપિયાના હપ્તા આપે છે તેને લઈને મોટી જાહેરાત કરવામાં આવી. વાત કરીએ તો ખાસ કરીને મિત્રો જણાવી દીધું હિમાચલ પ્રદેશના સોલમના ડોક્ટર YS પરબત બાગાયત અને વનીકરણ યુનિવર્સિટી ખાતે યોજાયેલી એક કાર્યક્રમમાં ઉપાધ્યક્ષ જગદીપ ધનખડે મિત્રો ખેડૂતોને માત્ર ખોરાક આપનારા જ નહીં પરંતુ દેશના અભાગ્ય અથવા તો ભાગ્યના ઘડવૈયા પણ ગણાવ્યા છે. એટલે કે મિત્રો ખાસ કરીને અહીંયા જગદીપ ધનખડે મિત્રો એક એવી પણ જાહેરાત કરી હતી. જગદીપ ધનખડે મિત્રો માંગણી કરી કે ખેડૂતોને જે 2000 રૂપિયાના હપ્તા આપવામાં આવે છે તેની જગ્યાએ 10,000નો એક હપ્તો કરી આપવો જોઈએ અને 6,000ની જગ્યાએ ટોટલ વર્ષના 30,000ના હપ્તા કરી આપવા જોઈએ. કારણ કે 2000ના જે હપ્તા આપવામાં આવે છે તે ખૂબ જ ઓછા છે અને તેનાથી ખેડૂતોને કોઈ મોટો ફાયદો થતો નથી. તેની જગ્યાએ જો 10,000ના હપ્તા આપવામાં આવશે તો ખેડૂતોને ઉપયોગી રહેશે તેવી પણ માંગણી કરી. તો મિત્રો અહીંયા જગદીપભાઈની માંગણી આ જે છે તે તમને યોગ્ય લાગી કે નહીં કોમેન્ટમાં લખીને જે છે તે મિત્રો જણાવી આપજો.
ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો જીએસટી બેઠકને લઈને મોટો નિર્ણય, શું સસ્તું થશે, શું મોંઘું થશે, ખાસ જોઈએ તો મિત્રો તમને જણાવી દઈએ કે દર વર્ષે જે છે તે જીએસટીની બેઠકો બોલાવવામાં આવતી હોય છે અને તેને આધારે વસ્તુઓના ભાવ વધતા અથવા તો ઘટતા હોય છે. જેના ઉપર જીએસટી ટેક્સ વધારે લાદવામાં આવે તેના ભાવ વધતા હોય છે અને બેઠકમાં જેના ઉપર ટેક્સ ઘટાડવામાં આવે તે વસ્તુઓના ભાવ ઘટતા હોય છે. તો આને લઈને મિત્રો મોટા સમાચાર, જીએસટી કાઉન્સિલની આગામી બેઠક જે છે તે જૂન મહિનાના અંતમાં અથવા તો જુલાઈ મહિનાની શરૂઆતમાં થઈ શકે તેવું કહેવામાં આવી રહ્યું છે. આ જીએસટી કાઉન્સિલની બેઠકમાં મિત્રો નાણામંત્રી અને રાજ્યોના નાણામંત્રી સાથે મિત્રો જે છે તે સંમેલન થતું હોય છે. છેલ્લે મિત્રો આ બેઠક જે છે તે ડિસેમ્બર મહિનામાં 2024માં બોલાવવામાં આવી હતી. જીએસટી કાઉન્સિલની બેઠકમાં મિત્રો જો 12% સ્લેબમાં 12% ટેક્સ સ્લેબને મિત્રો હટાવવાનો નિર્ણય લેવામાં આવશે તો આવનારી વસ્તુઓને 5% કે 18%ના સ્લેબમાં શિફ્ટ કરવામાં આવી શકે, જેનાથી મિત્રો તે વસ્તુઓના ભાવ વધી શકે. અથવા તો જે 12 થી 5%ના સ્લેબમાં જનારી વસ્તુઓ છે જેમ કે મસાલા અને કેરોસીન જેવી વસ્તુઓ તે સસ્તી થાય તેવી આશા છે. એટલે કે આ જીએસટીની બેઠકમાં મસાલાઓ અને કેરોસીન જેવી વસ્તુઓ સસ્તી થઈ શકે. બાકીની મિત્રો વાત કરીએ તો 12 થી લઈને 18%ના સ્લેબમાં જનારી વસ્તુઓ મોંઘી થઈ શકે, જેમ કે પ્લાસ્ટિકની વસ્તુઓ અને ડિટર્જન્ટ એટલે કે કપડાં ધોવાના જે પાવડર આવે છે આ બધી વસ્તુઓ મોંઘી પણ થઈ શકે. જો કે મિત્રો બેઠક સર્જાયા બાદ જે વસ્તુ મોંઘી થશે જેના ઉપર ટેક્સ લગાવવામાં આવશે, જે સસ્તું થશે તે દરેક વસ્તુ મિત્રો જે છે તે વિડીયો બનાવીને આપણે તમને સમજાવશું. તો ચેનલ સાથે ત્યાં સુધી જોડાયેલા રહેજો.